હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો ગાઈઝ, અમે લોકો આજે અમારી ગાડી વોશ કરી અને મહીસાગર નદીએ ફરવા આવ્યા હતા. અમારા બધા ફ્રેન્ડો એમ કહે છે કે મહીસાગર નદીથી આપણે સીધા જતા રહીએ ફરવા માટે. તો ફરવા માટે કોઈ પ્લેસ ખબર નથી પડતી. પછી એકદમ જોયું તો આ બરોડાવાળો રોડ છે. તો કીધું હાલોલથી સીધા જન હનુમાન જતા રહીએ આપણે. તો ગાઈઝ, અમે લોકો હાલમાં નીકળીએ છીએ જન હનુમાન જવા માટે. આ અમારું ગ્રુપ ઓલવેઝ રેડી જ હોય છે. એટલે અમારો આ કેવું કે રેન્ડમલી વ્લોગ બની જશે આજે. અને જોઈ લો, એક ટી-શર્ટમાં જ છું હું. કઈ સ્પેશિયલ ફરવા નહીં. કશ થઈ કે નહીં જવું પણ હવે એકદમ ઈચ્છા થઈ ગઈ એટલે નીકળી ગયા છે. હવે તો મળીએ. ચલો ગાઈઝ, આગળ નીકળી ગયા. અને અમે લોકો અત્યારે ગાડી હજુ મારી ચાલુ જ છે. પાવાગઢ હાલ પહોંચ્યા છે. તો મહાકાળી માત કી જય. તો પાવાગઢ આજે તો નહીં જવાય. એટલે અમે જઈએ છીએ અત્યારે પાવાગઢ થોડું આગળ જન હનુમાન. એટલે અમે વિચારેલું પાવાગઢ જઈશું, પણ હવે નેક્સ્ટ ટાઈમ. આજે તો કેવું કે અમે ઇન્સ્ટન્ટલી અઢી વાગે નીકળ્યા જ બપોરે અને 3:30 થયા છે અને પાવાગઢ પહોંચી ગયા છે. અને હવે જઈએ છીએ અમે જન હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો અમારા ચિરાગભાઈ કે મારે નહીં આવવું, મારે 200 રૂપિયા છે, 100 રૂપિયા છે એમ કરીને આવી ગયો છે. હવે ભાઈને વચ્ચે મને કે હોટલમાં જમવું છે. એની જોડે 200 રૂપિયા નતા અને હવે એને હોટલમાં જમવું છે. પણ હવે શું કરીએ? ભાઈ બંધો એવા છે ને, લઈ જવા પડે. પેલો પાછળ દેખાય પેલો, એ નોકરીના નામ પર છે ને, બધે બહાર પડી રહી. ઘેરથી નીકળે નોકરી જવા અને બહાર બધે પડી રહી. પેટ્રોલ પુરાઈને જાય. નોકરી તો જાય નહીં, પણ બીજે રખડવા જતો રહે. હવે અત્યારે કેવું કે નીકળે ને ફરવા માટે, તો ભાઈ કે પૈસા નથી. અને ના કામનું ભચકાવા જાય તારે એમની જોડે પૈસા હોય. એટલે આવા નવા ભાઈબંધો છે, પણ શું કરીએ? હવે અમારી ટ્રીપ થઈ છે. અને આ ભાઈને જોઈ લો તમે, પાવાગઢ જવાનું કહેતો હતો સવારે 5 વાગે અને ભાઈ કે નહીં જવું. એટલે આવું બધું થયા કરે. ચલો ગાઈઝ, મારી તો આદત પડી ગઈ છે મને હવે કે બસ બહાર જ નીકળી જવું છે ઘરની. તો મળીએ. ચલો ગાઈઝ, હવે જન હનુમાન પહોંચી દે. ફાઇનલી જન હનુમાન પહોંચી ગયા છે અમે લોકો. ચિરાગભાઈ ચાલે છે, થાકી ગયા છે. આગળ ટ્રાફિક બહુ વધારે હતું એટલે અમે બહુ લેટ થઈ ગયા છે. અને અમે લોકો હાલ તો પહોંચી ગયા છે જન હનુમાન જંગલમાં. હા ભાઈ, ચિરાગભાઈના જંગલ બહુ ગમે છે. એટલે ગાઈઝ, એમને જંગલમાં મારે લઈને આવવા પડે. બાકી જો ગાડી બહુ દૂર આવે એમ નતું, એટલે આગળ મૂકી અને ચાલતા ચાલતા અમે જઈએ છીએ મંદિર બાજુ. તો ગાઈસ, હવે અમે લોકો મંદિર દર્શન કરી લઈએ. તો મળીએ ગાઈસ. મંદિર દર્શન કરી લીધા અને મંદિરની બહાર આવીને ઊભા છીએ. અંદર તો ફોન અલાઉ નથી, એટલે અંદર બ્લોગનું કામકાજ થાય નહીં. હવે આ બાજુ છે જંગલ. તો હું ને મારા બધા ફ્રેન્ડો અમે જઈશું જંગલમાં વિઝિટ કરવા માટે. દર્શન કરીને સીધા અમે લોકો આવી ગયા છે જંગલમાં. તો ગાઈસ, જુનાગઢનું જે જંગલ છે ને, એ ટાઈપનું જંગલ છે, પણ અહીંયા સીડીઓ નથી. અને અમે જુનાગઢ ગયા હતા, ત્યાં આગળ બહુ સરસ સીડીઓ છે. અને હવે અત્યારે સાંજ પડી ગઈ છે, તો બહુ સાંજે ફરવું ના જોઈએ જંગલમાં. જન હનુમાનના જંગલમાં એકદમ સુમસામ શાંતિવાળું વાતાવરણ છે. અને અમે લોકો ચડી ગયા છે ઉપર. અને એટલામાં તો થાક લાગી ગયો. 9999 સીડીઓમાં જે નહોતો લાગે ને, એટલો થાક તો અહીંયા લાગી ગયો. પણ આ રસ્તો તો જોવો તમે ખાલી. હા, અમારા ચિરાગનામાં એનર્જી આવી ગઈ છે, દોડવા માંડે છે. આગળ જઈને આડો પડી જશે. તો જબ્બર શાંતિ, સુકૂન કે ને, એટલે આટલા માટે જ અમે લોકો છે ને ફર્યા કરે છે. કોઈ જાતનું ટેન્શન નહીં, નીકળી જવાનું ઘરેથી જ્યારે ટાઈમ મળે ત્યારે. અત્યારે સાંજનો ટાઈમ છે તો પબ્લિક તો છે જ નહીં અહીંયા ગાડી, પણ હવે નીકળી ગયા છે એટલે થોડુંક અંદર જંગલ ફરીને આવીશું. શાંતિનું વાતાવરણ, આજુબાજુ તમે લોકો જોઈ શકો છો, પૂરેપૂરું જંગલ જ છે. તો હવે થોડા અમે આગળ જઈએ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે. જંગલમાં પહોંચી ગયા. ત્યાં પાછળ ભીમની ઘંટી છે. જંગલોમાં પહેલાંના ટાઈમની ઘંટી છે અહીંયા આગળ, બહુ મોટી છે. તો એ તો જોઈ લીધું, અને તો બહુ ટાઈમથી જોયેલું જ છે. પણ અમે લોકો આજે જઈએ છીએ જંગલમાં. અમારા મિત્રો બધા એવું કહે છે કે એકવાર જંગલ તો એક્સપ્લોર કરીએ. અને અમે લોકો નીકળી ગયા છે જંગલમાં. ઓર તમે લોકો જોઈ શકો છો, ચિરાગભાઈ એક્સાઇટેડ છે જંગલમાં જવા માટે. અને સુનિલભાઈ તો બહુ આગળ ફોર્મમાં જ છે. હવે જંગલમાં કશું જોઈ જાય પછી તમને હું આગળ બ્લોગમાં કંઈક કહીશ, બરાબર છે? તો ગાઈઝ, બન્યા રહો તમે લોકો આ બ્લોગમાં. અમે લોકો ઉતરીએ છીએ જંગલમાં. અને આ જોઈ લો તમે ખાલી, કાચીડો આગળ ચાલી રહ્યો છે. જંગલમાં બધી સાઈડ જવાય એવું છે. અને અમે લોકો જંગલમાં કમ્પ્લીટલી પહોંચી ગયા છે.
હવે તો કઈ છે જ નહીં આગળ, ખાડે ખાડા. જવું છે નીચે? નીચે જવું છે? તો અમારે સુનિલભાઈને જવું છે નીચે. તો ગાઈઝ અમે લોકો જઈશું હવે જંગલની અંદર, નીચે ઉતરી જઈશું અને અમે લોકો ઓ શિટ, તો અહીંયા ગાડી એન્ડાકોન્ડા આવી જાય તો ખબર પડે. તો ગાઈઝ જુઓ તમે લોકો પ્રોપર જંગલમાં આવી ગયા છે અને હવે તો અહીંયા ગાડી ભાગ આવે તો કંઈક થાય. એટલે હમણાં તો કંઈ છે નહીં, તો અમે લોકો જઈશું હજી અંદર નીચે જોવા માટે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીચે ઉતરી ગયા છે અને બહુ ખતરનાક જંગલ છે. આ થોડું રિસ્કી પણ છે અને તમે જોઈ શકો છો બહુ અઘરું છે. અત્યારે જોઈ લો તમે લોકો ખાલી નીચે એકદમ સુમસાન જંગલમાં. બસ ખાલી એકલા હોત તો ના આવત, પણ હવે 5 જણા છીએ તો અમે લોકો નીકળી ગયા છે અને જંગલમાં થોડા અંદર વધારે આવી ગયા છે. અવાજ સાંભળો તમે. એકદમ સાયલેન્ટ, શાંતિ, સુકૂન બધું જ અહીંયા આગળ છે અને અમે લોકો જંગલમાં છે. આ ઉપર જવાય, અમે ત્યાંથી ખાડા ઉતરીને નીચે આવી ગયા છે. હવે અમે અહીંયા થોડી વાર બેસીશું. અમે લોકો નીચે ઉતર્યા, હું કહું છું કે આપણે આગળ જઈએ, પણ ચિરાગની સુનીલી થોડીક બે ગયા છે. તો ગાઈઝ અમે લોકો પાછા ઉપર જઈશું અને ઉપર જઈને ભીમની ઘંટી છે તો ત્યાં જોઈશું, થોડી વાર ફરીશું અને પછી બેક ટુ બેક હોમ. તો ગાઈઝ જુઓ તમે ખાલી દલાન, આ રીતે જંગલમાં ફરવું હોય તો કેવું, એકલા નહીં આવવાનું, 2-4 ભાઈબંધને લઈને આવી જવાનું અને 10-15 મિનિટ ઊભું રહેવાનું, પછી નીકળી જ જવાનું. ફાલતુમાં બહુ રોકાવું નહીં, કેમ કે અહીંયા આગળ સાપ બી હોય, દીપડો, વાઘ કંઈ પણ નીકળી શકે છે. તો ધીરેથી અમે લોકો તો ચડી ગયા છે ઉપર અને જંગલ તમે લોકો જોઈ શકો છો. અને થાક લાગ્યો છે મને, કેમ કે સીડીઓ વિડીયો તો હતી નહીં, સીધું આમ તેમ ચડીને નીચેથી પાછા ઉપર આવી ગયા છે અને રસ્તો ભૂલી ગયા છે. હવે એક રસ્તો આપા છે, એક આપા છે, એક આપા છે, કઈ પાસે જવું છે એ ખબર નહીં. અને નેટવર્ક 0 મેપ છે નહીં, શું કરીશું એ ખબર પડતી નથી. ઓકે, તો બહાર જવાનો રસ્તો મળી ગયો છે, પબ્લિક સાઈડ પર દેખાય છે. તો ગાઈઝ બન્યા રહો બ્લોગમાં, આગળ મળીએ. થાકી ગયો છે ફૂલ. પેલી બાજુ જંગલ જોઈને આવ્યા, હવે અહીંયા બીજો રસ્તો પણ છે એ ટાઈપનો. તો કે એક્સપ્લોર તો કરવું જ છે. આજે ઘેરથી નીકળી ગયા છે ખરા બપોરે, તો એટલે હવે હાથ પડી જાય, અંધારું થાય પહેલા અમે આ સાઈડનું જંગલ પણ જોઈ લઈશું. અમારે તો ફરવું જ છે, એટલે ભાઈ વીક થઈ જ જાય. અને નીકળવા માટે પૈસા ના જોઈએ, ભાઈબંધો જોઈએ 4-5, અને એકવાર કહી દીધું કે ચાલ જવું છે અને એ કહી દેવું છે હા ભાઈ ચાલ. અને અમારા ટ્રીપમાં એવું જ છે, મારા બધા ફ્રેન્ડ ફોન કહી દે ચાલ ભાઈ હું આવું છું, અને અમે લોકો પહોંચી ગયા છે. હા, 1-2 ખદડા નહીં આવ્યા, એમાં મારો ખાસ શિવો એ એક ખદડો છે એ નહીં આવ્યો, અને અમે લોકો પહોંચી ગયા છે અમને એવું કહેતેલો જંગલમાં. કાલે કે હું આવીશ, પણ આજે ફરી ફૂસકાઈ ગયું એ ભાઈનું, એટલે નહીં આવ્યો અને અમારું બી કેન્સલ જ થઈ ગયેલું, ટોટલી કેન્સલ થઈ ગયેલું આજે. એના પછી મારી ઈચ્છા થઈ ગઈ બપોરે 2 વાગે કે ભાઈ મારે તો ફરવું જ છે અને મારે જંગલમાં જવું છે. મને આખો મહિનામાં મતલબ કે મહિનો નહીં પણ આખો વીકમાં એક સન્ડે હોય, એમાં બી આપણે એક ટ્રીપ ના કરી તો પછી આ જીવન છે કામનું. કીધું જઈએ અને જો ચલો મારો થઈ ગઈ ટ્રીપ સક્સેસ. જંગલમાં આવી ગયા છે અને તમે લોકો જોઈ શકો છો જંગલ કેટલું ખતરનાક છે. અને ટાઈમ કેટલા વાગ્યા છે ભાઈ? કેટલા વાગ્યા? તો ગાઈસ 6 વાગ્યા છે, 5:50 6 વાગે તમે લોકો જુઓ ખાલી, એટલું જોરદાર, એટલું શાંતિ, એકદમ શાંતિ અહીંયા આગળ છે. અને હું મારા ફ્રેન્ડ નીકળી ગયા છે, જંગલમાં આવી ગયા છે. પેલી બાજુ થોડું બીક લાગે એવું હતું, આ બાજુમાં તો મસ્ત છે. અને હું ફાઇનલી વરસાદ પડે છે એવું લાગે છે અહીંયા આગળ ધીરે ધીરે, મતલબ એક છાંટો પડતો ને એવું. અને તમે ખાલી ઉપર જુઓ, પેલા ભાઈ જેવો અહીંયા આગળ બી લોકો પાણી નાખે છે અને પછી પાણી બોટલનો અવાજ આવે ને તો ફફડે છે. અને ભાઈ ધીરે હસી નાખી. આ ભાઈ થાકી ગયા છે એટલે ટેકો લઈ લીધો છે એમને. તો ગાઈઝ ફૂલ મજા આવી ગઈ છે. હવે નીકળીશું પાછા અમે. ના નીકળીશું ને, હજી તો આ બાજુ જવાનું બાકી છે. તો અમે લોકો આગળ જઈએ છીએ. તો બન્યા રહો તમે લોકો આ બ્લોગમાં, થોડા આગળ જઈએ. ફ્રેન્ડો પાછા અમે લોકો બહારની સાઈડ જઈએ છીએ. તો ચિરાગભાઈ છે ને ઘરેથી 200 રૂપિયા લઈને આવ્યા હતા. અમે લોકો 4 વ્હીલર ગાડી લઈને આવ્યા.
₹200 લઈને આવવાનું કોઈ મહત્વની વસ્તુ છે? મતલબ ₹200 થાય શું એમ કહું છું. અને પછી મને કહે છે ચા પીવી છે, મારે વેફર ખાવી છે, આપણે તઈ જમીશું. એટલે આપણે ₹200 જ લઈને આવ્યો છું ભાઈ, તું 200 કમના જમીશું આપણે, કઈથી જમીશું? ₹200 જરૂર નહીં. તુષારભાઈ જમાડે, તુષારભાઈ ગાડીમાં લઈને જરૂર ફરે. છે. હા, બધું મફત જ જોઈએ છે આ લોકોને. કઈ નહીં, હવે છોકરાઓ કામમાં આવે છે એટલા માટે ચાલ્યા કરે. એન્ડ ગાઈઝ અમે લોકો જંગલ એક્સપ્લોર કરી લીધું છે. હવે ત્યાં ગાડી છે ભીમની ઘંટી, એ જોઈશું અને પછી નીકળી જઈશું ઘરે જવા માટે. છોટા ભીમ દરરોજ તો બન્યા રહો ગાઈઝ વ્લોગમાં. જંડ હનુમાનમાં બધા પબ્લિક આવીને અહીંયા જો જંગલમાં ઘર બનાવે છે. આ જો 1 2 3 4 5 6 7 8 9 10. તો ગાઈઝ 10 માળનું ઘર બનાવી દીધું છે પાર્ટીએ. મતલબ એવી માન્યતા છે, મતલબ આ તો કેવું અમુક લોકોની એવી શ્રદ્ધા બધા ના હોય ભાઈ. જે તું મહેનત કરીશ તો તારું ઘર બનશે, બરાબર છે. બાકી તું ઘરની બહાર આવીને બેહી રહેશ રોજે. હા, નોકરી નામ પર તું પેલ પર જતો રહે છે. તને જ કહું છું ખોટિયા કે બગા તું નોકરીના ઘરેથી પેટ્રોલના પૈસા લઈને નોકરી જવા નીકળે અને પછી છે ને નોકરી તો જાય નહીં અને બીજા ભાઈબંધો જોડે જઈ અને ચાની ટપરી પર બેહી રહે. તો ગાઈસ એ રીતે ઘર ના બને. ઘર બનાવવા માટે રેગ્યુલર જોબ, બિઝનેસ, મતલબ મહેનત કરવી પડે. મહેનત કરીએ તો ઘર બને. અમે તો એક જબરજસ્ત નાલામાં પેઈ ગયા છે. અહીંયા પાણી નથી, મચ્છર છે અને હું તો આજે ગાઈસ આવશે તો આવશે. જંગલની અંદર આ રીતે ઘર બનાવવાનું આપણે નહીં બનાવ્યું કોઈ દિવસ, પણ આપણું છે, સારું છે એવું, એટલે જરૂર નથી. પણ આપણે ખાલી ફરવાનો શોખ છે અને હવે બહુ પાગલ થઈ જવાનું, એકદમ એક્સપ્લોર કર્યા જ કરવાનું. જ્યાં સુધી મતલબ મેં જેટલા પણ બ્લોગ બનાવ્યા છે બધા જ મારા ટ્રાવેલિંગ બ્લોગ હશે અને હજી પણ જેટલા બનશે એ બધું એક્સપ્લોર જ થશે ગાઈઝ. અને હવે છે ને મોટી ટ્રીપ થોડાક ટાઈમમાં મારી દઈશું. આ તો 50-60 કિલોમીટર કે 100 કિલોમીટર હશે સમથિંગ અમારે ત્યાંથી. તો બહુ મોટી વાત ના કહેવાય એમાં માટે, પણ આગળ જંગલ જોરદાર છે એટલે અહીંથી પાછા જતા રહીએ અમે લોકો. અને અમે 3 જ જણા છે, 2 જણા નાહી ગયા છે, એમને બીક લાગી તો જતા રહ્યા છે. ઓકે, તો અહીંયા ઉપર ચડ્યા છે સુનિલભાઈ. મચ્છર બહુ કાઢવા લાગ્યા તો મને. હું જતો રહીશ બહાર અને બહારથી નીકળી જશું ઘર માટે. તો ગાઈઝ આ રીતે ફ્રેન્ડો જોડે નીકળી જવાનું ફરવા માટે. ગમે તેટલું સ્ટ્રેસ હોય, ગમે તેટલું મતલબ કોઈ બી જાતનું પ્રેશર હોય, અહીંયા પહોંચી જઈએ ને એકવાર અને જે મસ્તી ચાલે ને, જે નેક્સ્ટ લેવલ હોય એમ ફ્રેન્ડો જોડે. જે કેવું ખર 25-20 વર્ષના હોય ને તો બી 5-5 વર્ષના થઈને ફરે છે અહીંયા ગાડી. એટલે આવું છે જો ગાઈસ. અમે લોકો પ્રોપર જંગલમાં છીએ અને હવે બહાર નીકળી રહ્યા છે. બહુ જબ્બર જગ્યા છે જન હનુમાન, પણ એકલું ક્યારેય અંદર ઘૂસવું નહીં. 5-4 ફ્રેન્ડ હોય તો જ અંદર જવું, બરાબર છે. બાકી ફોર્મમાં એક્સપ્લોર નહીં કરી લેવું, બરાબર છે. કોઈ દિવસ ફોર્મમાં આવી જવું ને. તો ગાઈસ 22 યરની એજ છે ભાઈની, આ ચિરાગ. અને અત્યારે પણ એ ઘરેથી પૈસા લઈને ફરવા આવે છે, બરાબર છે. જોબ બરાબર કરતો નથી. જોબ લાગે છે 1 અઠવાડિયું 15 દિવસ જોબ જાય અને જોબ છોડી દે. હવે અહીંયા આગળ છે ને જે રીતે બધા ઘર બનાવે છે ને એ રીતે એ પણ ઘર બનાવે છે અને એનું ઘર બની નથી રહ્યું, કેમ કે ભગવાનને ખબર છે કે આ માણસ નોકરીના નામ પર અઠવાડિયું નોકરી જઈને પછી ઘરે પડી રહે પાછો અને ઘરના પૈસે લહેર કરે છે. તો ગાઈસ આ રીતે ઘર બનાવવાથી ઘર ના બને, બરાબર છે. એના માટે મહેનત કરવી પડે. રેગ્યુલર જોબ, બિઝનેસ ગમે તે કરો, તમે ચાની લારી ખોલીને બી બેસી જાવ ને કઈ વાંધો નહીં. પણ આ તો ખાલી ઘર બનાવી રહ્યો છે. મહેનત કરીશું, હજુ ચાલુ જ છે. કરીશું એટલે ક્યારે પણ બકા 22 વર્ષ થયા, બરાબર છે. કારણ કે 4 વર્ષથી નહીં, જ્યારથી પેદા થયો ત્યારથી એમના બાપ પર બોજ છે. ગાઈસ તમે લોકો જોઈ શકો છો. અને અત્યારે અહીં ગાડી ઘર બનાવવાથી કઈ મેળ આવવાનો નથી, બરાબર છે. ઘર બનાવવા માટે ક્યાં નોકરી કેટલા દિવસ થાય ચાલુ કરીએ? કેટલા દિવસ થાય નોકરી ચાલુ કરીએ? અને અત્યારે ફરવા માટે કેટલા પૈસા લઈને આવ્યો? કઈથી લાવ્યો તો? ₹200 કઈથી લાવ્યો તું? કોણ જોડે માગ્યા? ₹200 પપ્પા જોડે. તો ગાઈસ જોયું તમે લોકો, ₹200 ઘરેથી પપ્પા જોડે માગીને લઈને આવવું પડે છે ફરવા માટે, બરાબર. હા, અમારા સુનિલભાઈ ઉપર ચડ્યા છે. હવે ચિરાગનું ઘર બનાવો તો હું જઈશ ઉપર. તો ચિરાગભાઈ ઘર બનાવતા હતા એટલામાં સુનિલભાઈ બૂમ પાડી કે ભાઈ ઉપર આવી જા, અને અમે લોકો ઉપર પહોંચી ગયા છે સુનિલભાઈ જોડે. તો અહીંયા આગળ કોઈ જૂનું મંદિર છે પાછળ, જોઈ શકો તમે લોકો. એન્ડ
ખબર નહીં, બહુ જૂનું લાગે છે, બહુ વર્ષો જૂનું લાગે છે. ઝાડ પણ ઉપર થઈ ગયા છે. તો તમે લોકો જોઈ શકો છો આ જગ્યા બહુ જ મતલબ બહુ એટલે બહુ જ ઓલ્ડ જગ્યા છે. ત્યારે તો આપણે તો પેદા જ નહીં થયા હોય. અને ભીમ અહીંયા આગળ આવ્યા હતા ને એ રહ્યા હતા તો સમજી લો કે એ તો બહુ પહેલાંની વાત છે. મતલબ મહાભારતના રામાયણના ટાઈમની વાત છે. પણ અત્યારે ભાઈ અમારા માટે તો સુકૂન છે આ જગ્યા. તો ગાઈઝ મળીએ હવે નીચે જઈને આગળ. બે તો પેલી બાજુથી અને અહીંયા આગળ બી કંઈક રસ્તો છે. બહાર નીકળવાનો રસ્તો મળી જાય તો સીધા બહાર જ નીકળીશું. કેમ કે અમે ક્યારના બહુ ટાઈમથી અમે જંગલમાં ફરીએ છીએ અને જંગલમાં બહુ ફરાય નહીં. અમારો શું કહે સુનિલભાઈને બહુ શોખ ચડ્યો છે આજે. બાકી પાવાગઢથી એનાથી ચડાતું નથી. અને ગિરનારી ટ્રીપમાં આવ્યો નહોતો પણ અહીંયા આગળ કાઢનો જંગલમાં કૂદાકૂદ કરે છે. એનામાં આત્મા આવી ગઈ છે ચિમ્પાન્જીની. ચાલુ હોય એટલે તો ગમે તે એ કાઢનો કૂદે છે. ઓકે તો ફાઇનલી અમે લોકો પેલી સાઈડથી અંદર ગયા હતા અને આ સાઈડ બહાર નીકળી ગયા છે. હવે ગાઈસ અમે લોકો ઉતરીશું નીચે. આમાં ચિરાગભાઈ 3 માળનું ઘર બનાવ્યું છે અહીંયા આગળ. અને અત્યારે 22 કે 20 વર્ષ છે એમને. તો હું બીજા 20 વર્ષ કે 30 વર્ષ લગીને જોઈશ. એના પછી હું જવું છે બ્લોગ બનાવીશ. ભલે મારી એક ગમે એજ તે હશે પણ હું એ બ્લોગ બનાવીશ કે ભાઈ આને 3 માળનું ઘર બનાવવા માટે અહીંયા આગળ મહેનત કરી હતી. પથ્થર ઉચકી ઉચકીને પણ એને રિયલીમાં કેટલા માળનું બનાવ્યું એ હું બતાવીશ. તો મળીએ ગાઈસ આગળ. ની વાત હતી અને અમે લોકો કંઈક અવરાત પહી ગયા છે. જોઈ શકો તમે લોકો બહુ ખતરનાક એકદમ ઘને જંગલમાં. અને ચોળીને હું તો આગળ પહોંચી ગયો છું અને સુનિલ મારી આગળ છે. પાછળ કોણ છે? પાછળ પત્યો. તો ગાઈઝ અમે લોકો બહાર નહીં પણ અંદર જંગલમાં વધારે અંદર પહી ગયા છે. હવે જોવા આવ્યા છે એક વડ અને અહીંયા પણ રસ્તો જ છે ભાઈ. તો ગાઈઝ આ વડ જોવા માટે સ્પેશિયલ આવ્યા છે ઉપર. બહુ મને થાક લાગી ગયો યાર. બહુ દોડ્યો એવું લાગે છે આજે. બહુ સખત થાક લાગે છે. તો ક્યારના આ વડ આવ્યા ને ત્યારના આ વડ જોઈ લીધેલો અને આ જોવા માટે છે ઉપર સુધી ચડી ગયા છે. ગાઈઝ બહુ ખતરનાક વડ છે. અમારે ત્યાં હોત તમે ઉપર જ બેસતા. ઉપર બેસીને પબજી તો ગાઈઝ પબજી રમીએ છીએ અમે લોકો બહાર જઈ. તો અમે લોકો ઉપર સીડી મૂકી નહીં ચડત અને ત્યાં બેહીને જ પબજી રમત. બહુ અલગ જ મજા હતી. અલગ જ સુકૂન મળતું. આવું બધું અમારે ત્યાં નથી એટલે અમે લોકો અહીંયા વધારે ફરીએ છીએ ગાઈઝ. હવે તો અહીંયાથી ચડ્યા હતા અમે લોકો અને અમારા ચિરાગ ભાઈ કહે છે કે મારે આપા જવું છે. મને એવું લાગે કે આપા રિસ્કી લાગે છે એટલે હું થોડો પાછળ ચાલીશ. મારા પાછળ એક જણ છે ને આગળ 3 છે. તો કઈ વાંધો નહીં. તું જતો રહેજે એની જોડે. તું જતો રહેજે એની જોડે. અમે લોકો ઘેર જતા રહીશું. તો ગાઈઝ અહીંયા સીધો પણ એક રસ્તો છે જંગલનો જ છે અને અહીંયાથી લેફ્ટ સાઈડ છે. મને ખબર તા લાગી મંદિર આ સાઈડ છે એટલે અમે લોકો આ સાઈડ ઉતરીશું. અહીંયા ચલો આગળ રસ્તો નહીં મળે તો પાછા આવીશું પણ ત્યાંથી નીકળીશું. હવે થોડું રિસ્કી કરી નાખ્યું છે આ લોકોએ. ટાઈમ બી થોડો હાંજનો છે. 6 સાડા 6 થવાયા છે. કંઈ નહીં થોડું ફરી લઈએ. પોતાય તો પ્રોપર જંગલમાં તો હવે પેઠા એવું લાગે છે મને. ગાઈઝ તમે લોકો આવો ને તો બી ગ્રુપમાં આવજો. અને અમે લોકો છે ને ભૂલમાં વધારે અંદર ઘૂસી ગયા છે. આ રીતે અંદર ના જતા. તો હવે અમે બહાર નીકળવાનો રસ્તો શોધીશું ગાઈઝ. તો થોડી વાર માટે રોડ સુધી ઉતારી માઉન્ટેન 6000 ગાઈઝ. હનુમાન દાદા મંદિરની બાજુમાં આવીને લોકો બિયરો પીવે છે. લો અમારા હાથ જોવાનું બાકી રહ્યું હતું. જંગલમાં આવીને આવું બધું ખોટું ખોટું કામ કરશો નહીં ભાઈ. તમે આટલી સરસ જગ્યાએ એન્જોય કરવા આવો, બેસો, ચા પીવો, મેગી બેગી બનાવીને ખાઈ લો પણ આવું કોણ પીવે યાર બિયર? એટલે આવું બધું થાય છે અહીંયા આગળ જોયું. આ જંગલ હોય એટલે આવું. તો ગાઈઝ ક્યાંથી ક્યાં અમે લોકો પાછા નીચે ઉતરી ગયા છે. રસ્તો મળી ગયો છે તો બન્યા રહો આ વ્લોગમાં. હજી તો ગાડી સુધી પહોંચવામાં ખાસું બધું વાર લાગશે કેમ કે બહુ જ નીચે છે ગાડી. અને જો તમે આ રીતે ઉતરવું પડે. ગાઈઝ ફાઇનલી અમે બહાર નીકળી ગયા છે. તારી બ્રેક નહીં વાપરી. ગાઈઝ મળી હવે આગળ. તો ગાઈઝ આખું જંગલ એક્સપ્લોર કરીએ છીએ અને અત્યારે અમે લોકો મતલબ આ લોકો થાકી ગયા છે અને અહીંયા પહોંચ્યા છે કૂવાએ. મતલબ કે આ પાંડવોના વનવાસ દરમિયાન બનેલ કૂવો છે.
અહીં લખેલું છે, દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલ તે જગ્યા. બરાબર, જ્યારે દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અહીંયા અર્જુને બાણ મારી અને પાણી માટે આ કૂવો તૈયાર કર્યો હતો. અને જુઓ અત્યારે પણ કૂવામાં પાણી છે. અંદર નહીં જતો હું, જવા એવું છે પણ અંદર નહીં જતો. અંદર પાણી છે અને અહીંયા આગળ આ જંગલમાં વનવાસ કર્યું હતું. હવે આપણે તો કેવું ટેન્ટ નાખીને 2-3 કલાક રોકાઈ શકીએ, બાકી આપણું ગામ નહીં વનવાસ કરવાનું. એટલે આ બધું બહુ ના ભેગું થાય આપણે ઐતિહાસિક વાત છે. તો ગાઈઝ મળીએ હવે આગળ, બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈઝ જંગલ એક્સપ્લોર કરી અને પાછા અમે લોકો આવી ગયા છે ગાડીમાં. ગાડી લઈને નીકળી ગયા છે. હવે અહીંયા આગળ એક છે ને થોડું ઝરણું છે, મતલબ નદી છે અને ત્યાં આગળ પાણી વહેતું હતું. મતલબ અત્યારે ચોમાસું છે ને તો ત્યાં નદીમાં પાણી હોય છે. તો મારી ઈચ્છા છે કે અમે ત્યાં જોવા જઈશું. એટલે હું ફટાફટ નીકળી ગયો છું. હજુ અંધારું થયું નહીં, તાપ છે હજી. તો અમે લોકો નીકળી ગયા છે અને ત્યાં એ ઝરણું જોઈ અને પછી નીકળીશું ઘરે જવા માટે. હવે ચા ને નાસ્તો કરવો છે પણ ચિરાગભાઈ એવું કહે છે કે મારી પાસે પૈસા નથી. અને આજે કેવું છે કે ડે બાય ડે હોય. લાસ્ટ નાઇટ શિવમની વારી હતી અને આજે ચા પીવાની વારી ચિરાગની છે. તો શિવમ તો આવ્યો નથી અને એની વારી બી નથી, પણ આ ભાઈના અત્યારે પૈસા ખર્ચવાના છે. તો ત્યાં પેલો કૂવો હતો ને, તો કૂવાની અંદર રૂપિયાના સિક્કા પડ્યા હતા. તો ગાઈઝ 20 સિક્કા ઉઠાયા છે ત્યાંથી. હવે 20 રૂપિયાના સિક્કા ઉઠાયા છે. હવે 20 એટલે સમજો ને કે 2નો સિક્કો 1 રૂપિયાનો એ રીતે, તો 31 રૂપિયા જેવું તો સમથિંગ થયું હશે. તો એવું કહે છે કે હવે હું તને આ પૈસાની ચા પીવડાવું. હવે ગાઈઝ હું એ પૈસાની ચા તો ના જ પીવું, બરાબર છે. તો મેં એને કીધું કે આગળ એક જગ્યા છે, એક હોટલ છે, ત્યાં આગળ વાસણ ઘસવાના હશે, તો તું ત્યાં આગળ વાસણ ઘસ અને ત્યાંથી જે તને પૈસા મળે એની આપણે ચા પીશું, બરાબર છે. અને જો આજે એવો કામ કરીને પૈસા ના લાવે ને ના ચા પીવડાવે તો હું અત્યારે પૈસા હું ખર્ચી લઈશ, પણ હું રોજે પછી મારી ગાડી જો દોડાવડાવીશ. મતલબ મારું જે કંઈ રેગ્યુલરલી રૂટીનમાં હું જે કામ કરું છું ને બધું વૈતરું એન્જોય કરાવડાવીશ, બરાબર છે ગાઈસ. તો મને એક ચાલતો ફીરતો એકદમ મનુષ્ય માણસ મને મળી ગયો છે નોકરી માટે, એ પણ ફ્રીમાં વગર પગારે. અને એ બેઠો છે અહીંયા પાછળ, રેડી છે, ખબર જ છે કે આપણી જોડે તો નહીં મેળ આવે. એટલે હવે લેસ નહીં ભેગું થાય. શું છે સુનિલભાઈ કઈ રસ્તો બતાવે છે? અચ્છા રોડ. તો જો ગાઈસ આ પર્વત છે એમ ને? પર્વત નહીં બગા, જંગલ છે જંગલ. જંગલમાં છે ને અમે લોકો ગયા ને તો મને 2 વાર તો લાગી હતું કે કંઈક તો આવશે, પણ ગાય માતા જ આવ્યા હતા એટલે પછી મેં વિડીયો ના લીધા. હવે અહીંયા ઝરણામાં ઉતરીશું અને કંઈક માછલી કે પછી સાપ બાપ દેખાય તો હું પાક્કું તમને બતાવીશ. અને અમારે આ છે ને સુનિલભાઈ, તો આજે કેવું કે એમનો દિવસ છે, એમનો મતલબ કે આદિવાસી સમાજનો. તો આગળ અમે લોકો જય જવાહર છે, એટલું બધું ટ્રાફિક નડ્યું હતું એટલે અહીંયા સાપ તો એન્જોય જ પકડાવડાવીશું, બરાબર છે. તો ચલો મળી ગાઈઝ, આગળ બન્યા રહો તમે આ બ્લોગમાં. ફાઇનલી ઝરણામાં આવીને બેસી ગયા છે, જોઈ લો. તો આખું ઝરણું છે અહીં ગાડી, મતલબ આ ઉનાળામાં અહીંયા આવીએ ને તો આ ટાઈપનું સીન નહીં હોતું, બહુ જ બધું કોરું કોરું હોય છે. અત્યારે આ ચોમાસાને લીધે મસ્ત પાણી છે અહીંયા ગાડી. અને અમે લોકો આવીને બેસી ગયા છે અને માછલી દોડા દોડ કરે છે, ગાડી તરાતર કરે છે. પ્રોપર પાણીની અંદર જ આવીને બેસી ગયો છું ભાઈ. અને આ ભાઈ થોડોક ઉપર બેસી ગયો છે. આ તો કંઈક અલગ જ वो अलग ही लेवल का बंदा है. तो गाइस उसकी निगाह चिल की निगाह, फुल एंजॉय અને એકદમ શાંતિ. ખાલી એક મસ્ત ચા મળી જાય ને તો ભયો ભયો એમ. અને બાજુમાં જુઓ તમે, ખાલી જંગલ જ છે. આપણે જંગલમાં જ છીએ. અમે લોકો કેવું, અમારા લોકો છે ને સિટીમાં ગમતું જ નથી, જંગલમાં જ ગમે છે. આ રીતે જ નીકળી જ જવાનું. કંઈક પાણી હોવું જોઈએ, એક પહાડ હોવું જોઈએ અને એક કપ ચા, બાકી થોડો નાસ્તો મળી જાય બહુ થઈ ગયું. જમવાનું બી કંઈ પડી નથી, જોઈ લો. આ પાછે પેલા અમારે છે ને પેલા ભાઈ મોમોઝ ને મેગી ખાય કે વીટીઓ જેવા થોડાક, અને આ એના કરતા વધારે પડતો. ના 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 ના, તો બધા અહીંયા આગળ ફોટોસ ક્લિક કરે છે. હવે લોકો બેસવા હતા પણ બ્લોગ બનાવી દઈએ મેં કીધું. તો ચલો ગાઈસ મળીએ હવે આગળ. બહુ થોડીક એન્જોય કરી લઈએ, પાણીમાં બેસ્યા છે તો મળીએ આગળ. ચલો ગાઈસ બાય. તો જંગલોમાં ફરીને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હજી ઘરે ગયો નથી હું, હજી બહાર જ છું. એટલે મારી આ ગાડી લઈને અમે ગયા હતા, બહાર પડી છે જોઈ લો તમે લોકો. અને બીજી ગાડીમાં અત્યારે બેઠો છું, થોડું કામ હતું તો. અને મારા બીજા બધા ફ્રેન્ડો બહાર બેઠા છે. તો ગાઈઝ અમે લોકો બહુ જોરદાર ફરીને આવી ગયા છે. એટલે હવે અમે આ વ્લોગનો ફિનિશ કરીશું. તો ગાઈઝ અમારો વ્લોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને આ જ રીતે સપોર્ટ આલતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ચિરાગભાઈ સપોર્ટ આલજો. એકદમ ફૂલ અમારા બધા જ છોકરાઓને આલજો. નેક્સ્ટ વ્લોગમાં